તો ફાઇનલી મિત્રો અમે ગુરુ શિખરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો નીચેથી ગુરુ શિખર પર્વત કેવો દેખાય છે અને આ જીપમાં બેસીને અમે આવ્યા હતા। તો ચલો હવે ગુરુ શિખર ઉપર ચડીએ, ઉપર જઈને દર્શન કરાવું તમને। અને આ છે મારો મિત્ર અને હું અને મારો મિત્ર બંને જણા આવ્યા છીએ। જય બાબા કી બોલો વ્યવસ્થિત બોલો। જય બાબા કી ये चियावड़ी बाबा। મિત્રો ગબ્બર ઉપર આવી અવનવી વાનગીઓ મળતી રહે છે અને ગબ્બરનું માર્કેટ તમે જોઈ શકો છો। ગબ્બર ઉપર માર્કેટ આવું છે। ગુરુ શિખર ચડતી વખત આવે છે પહેલાં। મિત્રો હજુ તો અમે અડધામાં જ પહોંચ્યા છીએ, તો નીચે જોઈએ તો વ્યૂઝ આવું દેખાય છે। તો મિત્રો આ શું છે તમે કોમેન્ટ કરજો, મને તો ખબર નથી। તો મિત્રો હવે ગુરુ શિખર ઉપર પકડી ગયા છીએ। તમે જોઈ શકો છો આજુબાજુ કેવું લાગે છે। તો મિત્રો હવે અમે નીચે આવી ગયા છે। તો હવે જવાનું છે સેલ્ફી પોઈન્ટે। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, તમે બતાવો સેલ્ફી પોઈન્ટ। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સેલ્ફી પોઈન્ટ। બધા લોકો સેલ્ફી પાડવા સ્પેશિયલ અહીંયા આવે છે અને આજુબાજુ વ્યૂઝ પણ સારું છે। તો મિત્રો સેલ્ફી પોઈન્ટ થી ગુરુ શિખર કેવડો નાનો દેખાય છે, જોઈ શકો છો। ગુરુ શિખર પાંચ વાગે ઉપડે 5:30 અને કે 8:30 9 વાગે ઉપડે સેલ્ફી પોઈન્ટ। जय बाबा के ना बोलो बिल्कुल खबर इंस्टाग्राम મિત્રો અહીંયાના ઝાડ બહુ મસ્ત છે। બધી જગ્યાએ આવા ઝાડ જોવા મળશે માઉન્ટ આબુમાં તમને। તો મિત્રો અમે અર્બુદા દેવી ટેમ્પલ આવી ગયા છીએ, એને અધર દેવી ટેમ્પલ પણ કહે છે। તો ચલો હવે ઉપર જઈએ, અર્બુદા દેવી મંદિર તમને બતાવું। इसको ट्रांसलेट करना क्या लिखा है? हाँ तो सामे देखाय छे ए अरबुदा देवी टेम्पल छे અને આ બાજુ મોટો ડુંગર છે, તમે જોઈ શકો છો ડુંગર જેવો છે।
ટ્રાફિક પણ છે. અહીંયાના મકાન બહુ મસ્ત છે. મકાનની ડિઝાઇન મસ્ત છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બંદૂક તલવારની દુકાન. અમે ત્યાં શરબત પીવા બેઠા છીએ. મિત્રો તમને આમાંથી કઈ તલવાર કે કઈ બંદૂક ગમે છે કોમેન્ટ કરજો. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ નકીલેક તળાવ એટલે કે નકી ઝીલ. તો પહેલાં નકી ઝીલની આજુબાજુ જે બજાર છે બજાર તમને બતાવું. બજાર બતાવીને પછી અમારે નકીલેક તળાવ જવાનું છે. માઉન્ટ આબુનું બજાર આવશે. અને આ બધી ધર્મશાળાઓ છે. મિત્રો અહીંયા ધર્મશાળાઓ બહુ છે તો તમને રહેવાની તકલીફ નહીં પડે. તો મિત્રો આ છે મસાજર પોઈન્ટ. અહીંયા માછલીઓથી મસાજ કરી આપવામાં આવે છે. અને અહીંયા આરામની ખુરશીઓ પણ છે. કોઈ ટોફી લેવી તો પણ છે. ગેમિંગ ઝોન પણ છે. તમે ગેમ રમી શકો છો. તમારે આરામ કરવો તો પણ આ રીતે કરી શકો છો. તમને રિલેક્સ થઈ જશે. અને આ 3D ગેમ પણ છે. બધી ગેમો છે તમે જોઈ શકો છો. આપણી બાઇક ચલાવી છે. બધી ગેમો છે. તો મિત્રો તમે માઉન્ટ આબુ આવો તો આની વિઝિટ ફરજિયાત લેજો. તમે એકવાર તો આવજો અંદર નકીલેક તળાવની બાજુમાં. તો મિત્રો અમે નકીલેક તળાવે આવી ગયા છે એટલે કે નકી ઝીલ. તમે જોઈ શકો છો તળાવની વ્યૂઝ. હજુ તમને નજીક જઈને બતાવવાનું છે તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે નકીલેક તળાવ. આ નજીકથી તમને બતાવ્યું. અને કહેવામાં આવે છે કે આ તળાવ નખથી બનાવવામાં આવ્યું છે એટલે આનું નામ નકીલેક તળાવ રાખવામાં આવ્યું છે. પેલો જોઈ શકો છો તમે ડેટકા જેવો પથ્થર. તો મિત્રો તળાવમાં બોટ છે અને ગેમ ઝોન છે. તળાવમાં પણ ઘણું બધું છે. અમે તળાવની ચોપ ફેરે ફરતા ફરતા ધીરે ધીરે ચાલા ગયા છીએ. તળાવની આજુબાજુ શું જોવાનું છે બધું જોઈએ. મિત્રો આ કઈ એક્શન કહેવાય તમે કોમેન્ટમાં બતાવજો. આ તો
મિત્રો તમે જોઈ શકો છો તળાવની આજુબાજુ પણ જોવાલાયક સ્થળો સારા છે, તો તમે આવો તો તળાવની ચારે બાજુ ફરજો. અને મિત્રો આ છે ગેમ ઝોન. આમાં તમે ફી ભરીને કોઈ પણ ગેમ રમી શકો છો, કોઈ એડવેન્ચર કરી શકો છો. किधर जाना है? મિત્રો માઉન્ટ આબુમાં આપણા ગુજરાતી કરતા વિદેશી લોકો બહુ આવે છે. અમે જ્યાં જોઈએ ત્યાં વિદેશી લોકો ફરતા હોય છે. મિત્રો આ કયું ઝાડ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અમને તો ખબર નથી, પહેલી વાર જોઈ. નાસું મોટું મોટું આવું લોબુ લોબુ કપા નહીં, કપા મન તો લાગે ત્યાં કપા ને આવું હે. મિત્રો તમને તળાવની પાછળની કિનારે જાઓ ત્યારે આવું લખેલું આવશે, આઈ લવ માઉન્ટ આબુ. અહીંયા તમે ફોટા પાડવા પણ આવી શકો છો. ઘણા લોકો ફોટા પાડે છે અહીંયા. નંબર પર વપરાઈ ગઈ. એને કીધા 4 રૂપિયા. મિત્રો તળાવ આશરે 2 કિલોમીટર ફરવાનું રહે છે. તળાવની ચોફેર 2 કિલોમીટર જેવું થાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ દેડકા જેવો પથ્થર દેખાય છે. દૂરથી દેડકો જ જેવો દેખાય છે પણ આ પથ્થર જ એવો છે. ત્યાં સેલ્ફી પાડવા લોકો બહુ સાજી છે. આપો સાબુ આવી ગયું છે.
હમ. કરજે ફરજે. તો જય માતાજી મિત્રો, આટલાથી અમારો વ્લોગ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય, અને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. હવે મળીએ કાલના નવા વ્લોગમાં. મિત્રો, આ વિડીયોનો પહેલો ભાગ તમે ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી તો જોવા વિનંતી.